તો મિત્રો આપણે બધાએ હવે જય માતાજી નામની ઓલી લઈ લીધી છે. જય માતાજી. મારા બધા મિત્રોએ લઈ લીધી. જય માતાજી, જય માતાજી. અલા બધા આવી જાઓ બધા. અમે બધા મિત્રો જય માતાજી નામની ચુંદડી લઈ લીધી છે. એલા પટ્ટી નો કહેવાય. જય માતાજી. હવે અમે થોડાક જ દૂર છીએ. હવે મહાકાળી માના નજીક આવવા જઈ રહ્યા છીએ. તમે અમારા વ્લોગમાં હવે બનતા રહીજો. રોહિતભાઈ ચમક લાગ્યું તમને? હવે મિત્રો પટ્ટી બાંધીને આનંદ દુગણો થઈ ગયો છે. હવે તો છેડ્યા પાર છે. હવે અડધી કલાકમાં આખો ડુંગર આમ દે જોઈ શકો છો. હનુમાન દાદા અહીંયા પ્રગટ થઈ ગયા. બોલો હનુમાન દાદાની જય. મિત્રો આમ ને તમે ઓળખો જ છો. 33 કરોડ દેવી દેવતાઓ કહેવાય. જય મહાકાળી મા. હવે આ ભાઈબંધ તમને હમણાં અમે દેખાડ્યો હતો. હજી અમારી હારે જ છે. આવડા છોકરા સડે ને અમારે મોટાને થોડીક તકલીફ પડે. અને આ ભાઈબંધ એમ જોવો ને અમારી હમણાં તમને મેં બતાવ્યો હતો ત્યાંનો હજી હારે જ છે. અમારો થોડોક નાનો સબસ્ક્રાઈબ આકારો તો સાહેબ જોઈ લો. અમારી હારે જ છે. આ પણ અમને સપોર્ટ કરે તો તમે અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ એને ફોલો કરવાનું ભૂલતા નહીં. બધા આપણે આગળ નીકળી જાય. હા જો તમને ઉપર દેખાય એ આપણે મહાકાળી માનું મંદિર છે. ઉપર કામકાજ ચાલુ છે સરકાર તરફથી. હવે તો જે થાય આપણે તો મૂળ આપણે મહાકાળી માના દર્શન કરવાના છે. હવે અમારા બધા મિત્રો અહીંયા કડે વિચારવા માંડ્યા શું કરવું. અહીંથી ભાઈ શોર્ટકટ કપાય તો એ કરવી. મિત્રો આ કડે થોડીક ચર્ચા ચાલવા માંડી. હવે અમે ચંપલ બૂટ જે હોય એ હવે આ કાઢવું પડશે. કારણ કે એ પહેરીને હવે ઉપર ચડાય નહીં. હવે તમને બતાવવું આ કડે મંદિરે જવાનું. બધા આ કડે બૂટ ચંપલ કાઢીને જાય છે એટલે આપણે જવું જ પડશે. ઓકે હાલો બૂટ કાઢી નાખ્યો આપણે. બરોબર. હા આ બાજુ આપણે બૂટ કાઢવાના છે. અને બપોરે આ અન્નપૂર્ણા ભવનમાં આપણે પરસાદી પણ લેવાની છે. અને હજી તો આ કડે જો તમને આ વ્યૂઝ દેખાડું. આ બધો વ્યૂ લેવાનો છે. ફોટા પાડવાના બાઈકે હજી બધું અમારા ભાઈબંધના બધાની બાઈકે. પણ પહેલાં મહાકાળી માના દર્શન પછી બધું. હવે બૂટ કાઢી નાખી. હાલો તો વિરાજભાઈ બધાનું ઇન્ટ્રોડક્શન કરાવી નાખો. તો જય માતાજી મિત્રો. બધા આવી જાઓ. ફોટો પાડો. તો તમે જોઈ શકો છો. જય કાળકામાં. હવે નાળિયેર ભૂલી ગયા એટલે નાળિયેર લેવા પાછું જવું પડશે. તો ચાલો આપણે મિત્રો હવે નાળિયેર લઈ લેવી. હાલો એટલે અહીંયા કડે એક નાળિયેર લઈ લેવી. તો મિત્રો આપણે હવે નાળિયેર લઈ લીધું છે મહાકાળી માને વધારવા માટે. કારણ કે આ સુધી ઠેઠ ધક્કો કર્યો અને એક આપણે નાળિયેર તો વધારવું જ પડે. તો ચાલો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. બોલો મહાકાળી માની જય. હવે મારા મિત્રો થોડાક આગળ વહી ગયા છે. બધા મિત્રો હવે મહાકાળી માના દર્શન કરવા જઈએ છીએ. અને કોમેન્ટમાં લખી દેજો જય મહાકાળી માં. તમને જેવું અનુકૂળ લાગે એવું લખજો.
હવે આ તમને જો તમને બધાને કહે કે જય મહાકાળીમાં લખી નાખજો. અમારા સબસ્ક્રાઈબર મળી ગયા હે. जय माता जी सारे बोलो जय माता जी भाव से बोलो जय माता जी जय माता जी जय माता जी. તો મિત્રો અમારા બધા ભાઈબંધને જય માતાજી કરી નાખ્યું અત્યારમાં. અત્યારમાં શું મતલબ ફાઇનલી આપણે હવે ભોગવા આવ્યા એ તમે જોઈ શકો છો. એટલે પણ આ તો કેટલને એટલું ધાસ હતા લોડનું પડે. આગળ તો કંઈક ચાલુ જ છે. જય માતાજી જય માતાજી જય માતાજી. હું બોલા તમને ગેસ બતાવી દઉં. તમને મિત્રો બતાવું હવે આપણે મહાકાળી માના અંદર મંદિર જવાનો ગેટ આવી ગયો છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જઈએ મહાકાળી માના પ્રવેશ દ્વારે. તમને બતાવું જોઈ લો. હવે આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને તમને આ બાજુનો વ્યૂ દેખાડું. જોઈ લો આ બાજુનો વ્યૂ તમને દેખાડું. અને અમારા ભાઈને અત્યારમાં તરસ લઈ દીધી કારણ કે ઠેઠ ઉપર આવ્યા ત્યાં સુધી પાણી નહોતું પીધું. હાલો તમને મહાકાળી માના દર્શન કરાવી. અરે ભાઈબંધ હા યાર આગળ આગળ તમે હેલા જાઓ. હવે તમને મસ્ત વ્યૂઝ દેખાડું. તમને અહીં કાઢે સૌથી ઉપર આપણે આવી ગયા છીએ એટલા માટે તમને હવે મસ્ત કાનું વ્યૂઝ દેખાડું. તમે જુઓ એટલે હા ભાઈ નીચેનો વ્યૂઝ દેખાડું છું. તમે જોઈ લો નીચેનો વ્યૂ. એક નંબર વ્યૂ આવે અહીંથી. ઓકે બ્રો. વચ્ચે જો તમે આ બાજુ તળાવ ભરેલું છે, આ બાજુ હવે કંઈક ભેખડા જેવું છે અને પેલી બાજુ તમે જોઈ શકો છો મિત્રો. જો આ બાજુ કંઈક હવે છે ખરું આપણને ખબર નથી કારણ કે આપણે જે પહેલી દાન આપણે પાવાગઢ આવેલા આપણને બહુ આના વિશે જાણકારી નથી. હું તમને બતાવું. મારા બધા મિત્રો લોકેશનનો માણેક માંડે છે જોઈ શકો છો. આમાં થોડુંક હવે અત્યારે પ્રકાશ આવે ને એટલે યુવરાજ પડી ન જતો ફોટો ન પાડ્યો બાકી. તો મિત્રો આ તમે સામે જોઈ રહ્યા છો એ તળાવ. ઝૂમ કરો. જેને પણ ખબર હોય આ તળાવ કઈ રીતે બન્યું કોમેન્ટમાં જણાવો. અને સાઈડમાં તમે જોઈ શકો છો કિલ્લા જેવું કંઈક છે. જે ખબર હોય તે જણાવો તે શું છે. અહીં જો મિત્રો આ શું છે તમને દેખાઈ રહ્યું હશે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મહાકાળી માના મંદિરે. તમે જુઓ જય મહાકાળી માં. અમે બધા ભાઈબંધો અત્યારે આવી ગયા છે મહાકાળી માના મંદિરે અને ફાઇનલી આપણે જે ધ્યેય હતું એ પૂરું થઈ ગયું છે. હવે તમને દેખાડું અમારા બધાના. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મિત્રો મંદિરે. તમે ધજા જોઈ શકો છો. ફાઇનલી મિત્રો 5000 પગથિયાનો સફર કરીને અમે પહોંચ્યા. ખૂબ જ સ્ટ્રગલ કરીને પહોંચ્યા. હવે અમે અંદર જઈશું. તમને હું બતાવું હવે આગળ અંદર મહાકાળી માના દર્શન કરાવું. તમે જોઈજો. અને આ બાજુ શુભ સવાર થઈ જાય છે. તમને અંદરની સાઈડ લઈ જાઉં. જો મહાકાળી માના દર્શન તમને અહીંયા કરે થશે.
જય મહાકાળી માં. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ મહાકાળી મંદિરે. જોઈ શકો છો તમે. ઓકે બ્રો, આપણે ગાઈસ આ બાજુ શુભ સવાર થઈ જાય છે અને સવારમાં મહાકાળી માના દર્શન થઈ ગયા છે. આજથી વિશેષ આપણે શું જોયું બીજું તમે કહો. અને મહાકાળી માના નામની એક કોમેન્ટ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો આપણે બધા મહાકાળી માના દર્શન તો કરી લીધા, પણ અમારા બધા મિત્રો અત્યારે ફોટા પડાવે. તમે જોઈ શકો છો બધા મિત્રો અત્યારે ફોટા પડાવે અમારે. મેં ફોટા પડાવી લીધા છે અને બધા મિત્રો ફોટા પડાવે અત્યારે. અને હજી તમને ઘણું બધું બતાવવાનું બાકી છે. એ તમને કન્ટિન્યુ જોતા રહી ગયો એટલે તમને ખબર પડી જાય છે શું શું વસ્તુ હોય. તમને કયો લોકેશન બધું તમને વ્યૂ બધું દેખાડવામાં આવશે. અત્યારે અમે થોડા ફોટા પાડી લઈ, તમે એનો વ્યૂ તો જોઈ શકો અને કોમેન્ટમાં લખી દેજો જય મહાકાળી માં. તો મિત્રો આપણે મહાકાળી માના દર્શન કરીને પરત વળી નીકળ્યા છીએ. હવે અમારા યુવરાજ કાકા કહેશે તેને સાંભળો. બોલો યુવરાજ કાકા. દર્શન કર્યા, મજા આવી બધાને, બહુ આનંદ આવ્યો. માતાજીના દર્શન કરવા આવવું જરૂરી, આવવું પડે, તમારું મન શાંત થઈ જશે. શું કેવું છે કાકા તમારું? સાચી વાત છે, માતાજીના દર્શન કરીને ધન્ય છે. ધન્ય છે ને. તો તમારે ભણભા જય માતાજી કીધું બા. દર્શન કરવા આવો. હા તો જય માતાજી બધા મિત્રોને. અને અમારા મિત્રો 4-5 પાછળ રહી ગયા છે, ફોટા પાડતા ફોટા પાડતા હતા એટલે પાછળ હાઈલા આવતા છે. હવે એની વાઈટ જ છે, એ આવે એટલે તમને નીચેનો વ્યૂ બધો દેખાડું. બરોબર. તો મિત્રો આપણે બધા છે ને અહીંયા ફોટા પાડવા આવી ગયા હતા બધા મિત્રો હારે. અને તમે આનો વ્યૂ જોઈ શકો. વ્યૂ એક નંબર આવે. અમારા હર્ષદ કાકા ત્યાં ફોટા પાડવામાં બીજી છે થોડાક. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ, તમને બીજા દેખાડું તમને અમુક સ્થળ હે ને એ બધા. અને અમારે બીજા 2-3 મિત્રો સામે બેઠા તમે જુઓ, ત્યાં આગળ ફોટા પાડતા હતા, હવે પાડી રહ્યા છે. હવે અમે જઈએ. મિત્રો જય મહાકાળી માં. તો અમે ફાઇનલી 5000 પગથિયા ચડીને નીચે ઉતરી ગયા છીએ. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય મહાકાળી.